તો મિત્રો આજના આ વિડીયોમાં હું તમને જે ચેનલ આઈડિયા આપવા જઈ રહ્યો છું તે ચેનલ આઈડિયા 2024-25ની સૌથી બેસ્ટ ચેનલ આઈડિયામાંની એક છે। તો મિત્રો આ ચેનલની અંદર તમારે તમારો ચહેરો કેમેરાની આગળ લાવવાની કંઈ જરૂર નથી કે ઘણા બધા લોકો છે જે કેમેરાની સામે બોલતા અચકાય છે, એમનો સ્વભાવ થોડોક શરમાળો સ્વભાવ છે, તો તેના માટે આ રીતની ચેનલ આઈડિયા ખૂબ જ કામદાયક છે। તો મિત્રો આ પ્રકારની ચેનલ ખૂબ જ ઓછા પ્રમાણમાં બનેલી છે અને જેટલી પણ બની છે તેની ઉપર ખૂબ જ ઓછા લોકો વર્ક કરી રહ્યા છે। એનું કારણ છે કે આ રીતની ચેનલ ઝીરો કોમ્પિટિશનથી ચાલુ થાય છે। તો આ રીતની ચેનલ બનાવવા માટે તમને ગ્રો પણ જલ્દીથી મળશે। તમારા મોબાઈલની અંદર જોશો તો ખૂબ જ ઓછા પ્રમાણની અંદર આ રીતની ચેનલો અને આ ચેનલ વિશેના વિડીયો જોવા મળશે। આ રીતની ચેનલો તમારે વિદેશની અંદર ખૂબ ચાલી રહી છે, પરંતુ ભારતની અંદર આપણે કોઈ એ રીતની ડેડિકેટેડ ચેનલ બની નથી, જે આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું। તો મિત્રો હું તમને જે ચેનલ વિશે જણાવવા જઈ રહ્યો છું તેની અંદર તમારે કશું વધારે પડતી મહેનત કરવાની જરૂર નથી, તમારે ફક્ત તમારો વોઇસ ઓવર કરવાનો રહેશે। હું તમને એઆઈથી ઓડિયો કાઢવાનું પણ શીખવાડી દઈશ, પણ બને ત્યાં સુધી તમે તમારો પોતાનો અવાજ તમે તે વિડીયોની અંદર ઉમેરી શકો છો, કેમ કે દરેક વસ્તુ જો તમે એઆઈ ઉપર કે તમારા મોબાઈલથી કરવા જઈ જશો તો એની અંદર 95% કે 80% તમને ચાન્સ રહેશે કોપીરાઇટ આવવાનો। તો આપણે કોપીરાઇટ ના આવે તે માટે તમારે તમારો વોઇસ જાતે જ એડ કરવો પડશે। તો મિત્રો રાહ કોને જુઓ છો? આ રીતની ચેનલ બનાવી અને તમે પણ કંઈક નવી શરૂઆત કરી અને તમે તમારો પોતાનો ખર્ચો જાતે જ કાઢી શકો છો। અને હા, બીજી વાત કે આવા વિડીયો કે આવી ચેનલ બનાવવા માટે ના તો કોઈ કોમ્પ્યુટરની જરૂર છે, ના કોઈ લેપટોપની કે ના કોઈ મોટા કેમેરાની જરૂર છે। તમારે ફક્ત જરૂર પડશે તો તમારા એક મોબાઈલની। જે કંઈ વસ્તુ હું તમને આ વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું તે દરેક વસ્તુ હું તમારા મોબાઈલ દ્વારા એક વસ્તુ કરી શકશો અને શીખી શકશો। માટે તમે વિચારતા હોય કે મારી પાસે કેમેરો નથી, લેપટોપ નથી, તો એવું કંઈ વિચારવાની જરૂર નથી, ફક્ત તમારે યુઝ કરવાનો છે તમારો મોબાઈલ। તો મિત્રો તમારો સમય વધારે પડતો ખરાબ ન કરતા આપણે વિડીયોને શરૂ કરીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરો અને વિડીયોને પૂરો જુઓ। કંઈ પણ તમને એડિટિંગને લઈ કે વિડીયોને લઈને કે ચેનલ વિશે માહિતી આપું છું તેના ઉપર તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો। અને તમે નહીં તો તમારો કોઈ રિલેશનની અંદર કે તમારો કોઈ મિત્ર જો તે પોતાની ચેનલ બનાવવા માગતો હોય, તેને કોઈ જાતનો કોન્ટેન્ટ ના મળતો હોય તો તેને આ વિડીયો તમે શેર કરી શકો છો। તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આજે હું તમને જે બેસ્ટ ચેનલ, જે યુનિક ચેનલ આઈડિયા વિશે તમને માહિતી આપવા જઈ રહ્યો છું, તો તે હું તમને જ્યારે જણાવીશ તો તમે પણ એમ કહેશો કે આના વિશે તો અમે પણ નહોતા જાણતા। તો એ બેસ્ટ ચેનલ આઈડિયા આજે હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું। ગાઈડેડ મેડિટેશન વિડીયો ના સમજાણું? ચલો સમજાવી દઉં। તો મિત્રો જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારના યોગાની અંદર યોગા કરવા જાઓ તો તમારું માઇન્ડ હંમેશા ગમે ત્યાં ભટકતું રહે છે, તો તેને તમારા યોગાની અંદર કેન્દ્રિત કઈ રીતે કરવું તેના વિશેના આ વિડીયો હોય છે। કે જે આ મેડિટેશન વિડીયો જે છે તે તમારું યોગાની, તમે જ્યારે યોગા કરવા બેસો તો તમારું મન યોગાની અંદર કેન્દ્રિત રહે તેના માટે માહિતી આપતો વિડીયો હોય છે। તો સૌથી પહેલાં આપણે તમને યુટ્યુબમાં જઈ અને તમને બતાવી દો કે આપણા દેશમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં આ પ્રકારની ચેનલ બનેલી છે। તો આની અંદર તમે જોઈ શકશો કે મેડિટેશન વિડીયોની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં ચેનલો બની છે, વિડીયો પણ ખૂબ ઓછા પ્રમાણમાં છે, અને સાથે સાથે ઘણી વખત એવું પણ બની શકે કે જે વિડીયો છે તે તમને તમારી ભાષામાં ના હોય કે તમે એ ભાષાને સમજી પણ ના શકો, તો તેના માટે તમે તમારી ભાષાથી રિલેટેડ તમે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી શકો છો। તો મિત્રો સૌથી પહેલાં તમારે જરૂર પડશે તો એક વિડીયો, સ્લો મોશન વિડીયો કે પછી કોઈ ફોટા। તો તમારે સૌથી પહેલાં ઇમેજ સર્ચ મેન, જે હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું, તો તે કંઈક આ પ્રકારની જોવા મળશે। ઇમેજ સર્ચ મેન તેને ઓપન કરી અને તમારે સર્ચ બોક્સની અંદર મેડિટેશન ઇમેજ સર્ચ કરી દેવાનું રહેશે। ઇમેજ સર્ચ કરશો એટલે તમારી સામે કંઈક આ રીતના બહુ બધા ફોટા આવી જશે। તો તમને જે પ્રમાણે યોગ્ય લાગે તે પ્રમાણે તમે તમારો ફોટો સિલેક્ટ કરી અને ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો તમે ઇમેજ સર્ચ મેન યુઝ કરવા ના માગતા હોય તો તમે ઇમેજ સર્ચ મેનની જગ્યાએ
મોશન વિડીયો તમારા માટે ડાઉનલોડ કરવા માટે તમે વિડમેટનો ઉપયોગ કરી શકો છો, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમારી યોગ્યતા પ્રમાણે તમે તે વિડીયો મોશન વિડીયો ડાઉનલોડ કરી અને વિડીયોને એડિટ કરી શકો છો. તો એડિટ કઈ રીતે કરવાનું તે પણ હું તમને જણાવીશ. તો ચાલો આપણે વિડીયોને આગળ વધારીએ. તો તેને સિમ્પલી ડાઉનલોડ કરી તેને ડાઉનલોડ પૂરી રીતે સારી રીતે થઈ જવા દેવાનું. તે ડાઉનલોડ થાય ત્યાં સુધી તમને આગળની પ્રોસેસ જણાવતો રહું. તો ત્યારબાદ તમારે જવાનું છે ચેટ જીપીટી. તો ચેટ જીપીટી તેનું ઓપ્શન કંઈક આ રીતે છે. જો તમારો મોબાઈલ ઓછી રેમવાળો હોય તો તમે અમુક એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરવાની જગ્યાએ તમે બ્રાઉઝરમાં જેવા કે ગૂગલ કે ક્રોમ બ્રાઉઝરની અંદર જઈ અને તમે ચેટ જીપીટી સર્ચ કરશો તો પણ ત્યાં આ જ કામ મળશે. અને તમારી પાસે મોટી રેમવાળો મોબાઈલ હોય તો તમે એપ્લિકેશન ઓલરેડી ઇન્સ્ટોલ કરી શકો છો. તો હું જેમ ચેટ જીપીટી ઓપન કરી રહ્યો છું તેને ઓપન કર્યા બાદ તમારી સામે ઈમેલથી લોગિન કરવાનું ઓપ્શન આવશે. એ તમે એપ્લિકેશનની અંદરથી યુઝ કરો કે તમે તેને કોઈ પણ બ્રાઉઝરથી યુઝ કરો તો તમારે તમારા જીમેલ આઈડીથી તેને લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ સર્ચ બોક્સની અંદર તમારે લખવાનું રહેશે મેડિટેશન. તો તમારે કંઈક આ રીતે જ લખવાનું રહેશે. જો યાદ ના રહે તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ તમારે તેની બાજુમાં આપેલા તીર ઉપર ક્લિક કરી તેના પર ક્લિક કરી તમારે રાહ જોવાની છે. તો તમે જોઈ શકો છો. અને હા, ચેટ જીપીટીની અંદર તમારે રેગ્યુલર જે રીતે તમે વોટ્સઅપમાં કોઈની સાથે ચેટિંગ કરી રહ્યા હોય તે પ્રમાણે જ તમારે ચેટિંગ કરવાનું રહેશે. કોઈ શુદ્ધ ભાષાની કોઈ પણ જરૂર નથી. તો તમે જોઈ શકો છો. તો આ રીતના ઘણા બધા તેને આપણે કોટ લખીને જણાવી દીધા. તો સાદી રીતે તમારે સૌથી પહેલાં શું કરવાનું કે આ વસ્તુનો તમારે પહેલાં સ્ક્રીનશોટ લઈ લેવાનો, એક સ્ક્રીનશોટ. ત્યારબાદ હવે બીજો લેવાનો રહેશે કંઈક આ રીતે. ઓકે, તમારી બધી ઇક્વિપમેન્ટની જરૂર હતી એ પૂરી થઈ ગઈ છે. ઇમેજ જોઈતા હોય તો ઇમેજ મળી ગયા. તમારે મોશન વિડીયો જોઈએ તો મોશન વિડીયો ક્યાંથી લેવાનો એ પણ તમને સમજાઈ ગયું. ત્યારબાદ હવે આપણે જે કોટ્સની જરૂર હતી તે પણ આપણે ચેટ જીપીટી દ્વારા લખાવી લીધા. હવે આપણે ડાયરેક્ટ એને તમારે કોઈ પણ વિડીયો એડિટિંગ એપ જેવી કે VN, કાઇનમાસ્ટર, ઇઝી કટ, બહુ બધી એપ્લિકેશનો છે. તો તમને જે યોગ્ય લાગે તે એપ્લિકેશનનો ઉપયોગ કરી તેની અંદર તમારે વિડીયો એડિટ કરવાનો છે. તો ચાલો તમને હું એડિટ કરતા વિડીયો બનાવતા શીખવાડું. તો મિત્રો, હું વધારે પડતી VN અને કાઇનમાસ્ટર બે જ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યો છું, કે જે મોસ્ટ પોપ્યુલર એપ્લિકેશન ગણાય છે, જે મોટા મોટા યુટ્યુબરો પણ ઉપયોગ કરે છે. જો તમને ના આવડતું હોય VN ને કે કાઇનમાસ્ટરને યુઝ કરતા ના આવડતું હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેથી કરી અને આગળનો વિડીયો હું તમને તેનો ટ્યુટોરિયલ આપી જશે અને એ પણ બિલકુલ સારી રીતે. તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. તો તમે જોઈ શકો છો કે આપણો વિડીયો અહીંયા ડાઉનલોડ થઈ જ ગયો છે. તો હવે આપણે આને ડાયરેક્ટ આપણે VN એપ્લિકેશનમાં વિડીયોને પૂરો આપણે એડિટ કરવાનો છે. તો આપણે ત્યાં જઈએ. તો આ વિડીયો હવે પછીની પ્રોસેસ મિત્રો તમારે બિલકુલ શાંતિથી ધ્યાનપૂર્વક અને સમજી વિચારીને જોવાની રહે છે, જેથી કરીને હું જે પ્રમાણે એડિટ કરું એ પ્રમાણે તમે પણ શીખી શકો. અને જો તમારી પાસે ટાઈમ હોય તો મારી સાથે સાથે હું જે પ્રોસેસ જણાવું તે પ્રમાણે તમે તમારા મોબાઈલમાં તમે આગળ મારી સાથે સાથે એડિટિંગ કરતા રહો તો તમને થોડું વધારે સમજમાં તમારા મગજમાં ઉતરશે. તો મિત્રો, VNને ઓપન કરવાની છે. ઓપન કર્યા બાદ તમારે પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અને ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાની રહેશે. ત્યારબાદ સૌથી પહેલાં તમારે અહીંયા તમારે ફોટો સિલેક્ટ કરવો હોય કે વિડીયો સિલેક્ટ કરવો હોય એ તમારા ઉપર આધાર છે. તો મિત્રો, હું અહીંયા આપણે જે મોશન વિડીયો આપણે વિડમેટમાંથી ડાઉનલોડ કર્યો તે વિડીયો અહીંયા હું લઈ રહ્યો છું. તો વિડીયો આપણે અહીંયા આવી ચૂક્યો છે, એને આપણે પ્લે કરી જોઈએ. હવે મિત્રો, તમારે શું કરવાનું છે કે સૌથી પહેલાં તમારે આની અંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડ કરવાનું છે, જે તમે વિડમેટની અંદર જ તમે એ ડાઉનલોડ કરી શકશો. પણ તેની પાછળ તમારે ફક્ત એક વસ્તુ લખવાની રહેશે કે નો કોપીરાઇટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક. તો હું સૌથી પહેલાં તમને સમજાવવા માટે કોઈ પણ મ્યુઝિક લઈ રહ્યો છું. એમ તો તમને વિડમેટની અંદર જ બહુ બધા વિડીયો ઓડિયો મ્યુઝિક જોવા મળી જશે, પણ તેને ઉપયોગ કરવો એના કરતાં આપણે આની પર તમારે લગભગ કોપીરાઇટ આવી શકે છે, માટે તમારે અલગથી જ તમારું મ્યુઝિક લેવાનું રહેશે. તો મને આપણે ચલો અહીંને લઈ લઈએ. તો આ રીતનું કંઈક મ્યુઝિક આવી ગયું છે. ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે,
મ્યુઝિક વોલ્યુમ એનું વોલ્યુમ 7-8 6-7 8ની વચ્ચે જ તમારે રાખવાનું રહેશે, જેથી કરી તમારે જે તમારો વોઇસ ઓવર કરવાનો છે તે તમારો વોઇસ ઓવર સારી રીતે સમજાઈ શકે. તો મિત્રો હવે તમારે શું કરવું છે, તમે જે સ્ક્રીનશોટ લીધો તો તે તમારે સ્ક્રીનશોટ અહીંયા લાવવાનો રહેશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ગેલેરીનું ઓપ્શન આપેલ છે. તો તે ગેલેરીમાં જઈ અને તમારે વિડીયો ફોટોના ઓપ્શનમાં આવી અને સૌથી પહેલાં તમારે તમારા સ્ક્રીનશોટ લેવાના રહેશે. તો પહેલો સ્ક્રીનશોટ આપણે લઈ લઈએ, એને મોટો કરી દેવાનો રહેશે. હવે તમારે એ ફોટાને પૂરેપૂરો લઈ લેવાનો. તો ત્યારબાદ તમારે ફરીવાર મ્યુઝિકવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમને સાઈડમાં અહીં રેકોર્ડનું ઓપ્શન જોવા મળશે, તો તેના ઉપર ક્લિક કરી દેવાનું. ત્યારબાદ હું જે રીતે વોઇસ ઓવર કરું છું તે રીતે જ તમારે કરવાનું રહેશે. તો ચાલો હું વોઇસ ઓવર કરી બતાવું. જો તમે સ્ક્રીનશોટ લીધો છે તેની અંદર જે ગુજરાતી શબ્દો લખેલા છે તે જ તમારે વાંચવાના રહેશે. અને બીજી વસ્તુ કે આની અંદર તમારે કોઈ પણ પ્રકારે ઝડપથી બોલવાની જરૂર નથી. એકદમ શાંતિથી મગજને શાંત રાખી અને તમારે તેનો વોઇસ ઓવર કરવાનો છે, જે રીતે હું કરી રહ્યો છું. ધ્યાનથી જોજો. ધ્યાન એ આપણા મનની શાંતિનું અઢળક સ્ત્રોત છે. આંતરિક શાંતિ માટે પોતાના મનને શાંત કરવું એ એકમાત્ર માર્ગ છે. અભ્યાસથી ધ્યાન વધુ ઊંડું અને અસરકારક બને છે. તો આ રીતે કંઈક તમારે વોઇસ ઓવર કરવાનો રહેશે. તો હું તેને પ્લે કરી બતાવું. ધ્યાન એ આપણા મનની શાંતિનું અઢળક સ્ત્રોત છે. આંતરિક શાંતિ માટે પોતાના મનને શાંત કરવું એ એકમાત્ર માર્ગ છે. અભ્યાસથી ધ્યાન વધુ ઊંડું અને અસરકારક બને છે. તો આ રીતે તમે આ તો મેં તમને સમજાવવા માટે થઈ અને 15 સેકન્ડનો વિડીયો બનાવ્યો છે. તમે 15 મિનિટ નહીં પણ 30 મિનિટનો પણ વિડીયો બનાવી શકશો. તો તમારો વિડીયો પૂરો થાય તે પહેલાં તમારે ઉપરની સાઈડ તમે જોઈ શકો છો, ત્યાં તમારે તમારો વિડીયોનો રેશિયો સિલેક્ટ કરવાનો રહેશે. તો ત્યાં જઈ તમારે યુટ્યુબનો લોગોવાળો 16:9 વાળો રેશિયો તમારે લઈ લેવાનો. ત્યારબાદ તમારો વિડીયો પૂરો થાય, તમારો વોઇસ ઓવર પૂરો થાય એટલે તમે જે સ્ક્રીનશોટ લીધેલો તે સ્ક્રીનશોટને અહીંથી ડિલીટ કરી દેવાનો રહેશે. ત્યારબાદ ખૂણામાં આપેલા તીરના ઓપ્શન ઉપર ક્લિક કરી અને વિડીયોને એક્સપોર્ટ કરવાનો રહેશે. એક્સપોર્ટ કરવા માટે તમે તમારી યોગ્યતા પ્રમાણે તેને રિઝોલ્યુશન ચેન્જ કરી શકો છો, FPS ચેન્જ કરી શકો છો, અને કેટલો સારો વિડીયો બનાવવો છે, ક્વોલિટી કેવી રાખવી છે, ત્યાં આગળ તમારી રીતે તમે સેટિંગ કરી અને એક્સપોર્ટ કરી શકો છો. તો મિત્રો હવે આ વિડીયો તમારે યુટ્યુબ ઉપર મૂકવા એકદમ તૈયાર છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, અને કંઈ પણ તમારા મગજની અંદર પ્રશ્નો થાય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ચાલો મિત્રો, તો મળીએ આવા જ યુનિક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય.